કેમ છે દોસ્તો? મજામાં જશો? અમે લોકો આવી ગયા છીએ જનકભાઈના ઘરે ડાયરેક્ટ. વચ્ચે કઈ શૂટ નતું કર્યું. કેમ છે જનકભાઈ? મજા કે ભરતભાઈ કહેતા હતા અમે આવી છે એટલે આજે આવી ગયા છે. જનકભાઈના ઘરે આવી ગયા છે. કેમ છે માસી હવે તમને? દેખાય છે ને નાની નાની વસ્તુ. હવે તો ઓનર ના કઈ ભરવી નહીં. વચ્ચે આપણે માસીનું ઓપરેશનની અનુમતિમાં કરાવ્યું હતું ત્યારે હું ગયો તો સાથે, અને અત્યારે બહુ સારું છે એકદમ. એટલે ત્યાં જો જનકભાઈ એટલી ઇન્કમ કરે છે એટલે એટલી બધી સારી મહેનત કરીને બધું કરાવી શકે છે. ઘરે તમે જોઈ શકો છો. હમણાં સાયકલ લઈ આવ્યા આશુબેન માટે, પપ્પા માટે ગાડી લઈ આવ્યા. એ તો બહાર ગયા છે. તમને ફોન ઈયાટો વહેલા કર્યો ક્યાં પી ગયા એમ, કેમ કે પપ્પાને જવું હતું બકાલો વેસો અમારે ટાઈમ થઈ ગયો. તમને ફોન કર્યો તમે કહો થોડીક વાર લાગી હતી વી ગયા, નગર ઘણી વાર વાટ જોઈ તમારી. અમે બેઠા છીએ, હવાણ કરશું થોડીક વાર અને પછી અમે જવાના છીએ ફરવા માટે. થોડું એન્ડ પર કેમેરો કરો, પ્રી વેડિંગ. તમારા પાસે 2-3 જણા બીજા આવશે. આપણે ઓર્ડર લઈ છીએ ભાઈ પ્રી વેડિંગ નો, કોઈને કેવું તો કેજો. તો અમે જવાના છે રત્નેશ્વર, થોડુંક ફોટોશૂટ કરવાનું છે, એના માટે આવેલા છીએ. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. નીચે દરિયામાં આવી ગયા છીએ ભાઈ શૂટ કરવા. મામાનો થોડો ફોટોશૂટ છે, આવી ગયા છીએ. અહીંયા કાકા કોઈ મચ્છીમાં છે, માછલા મારે છે. હાલવાનું છે આવડા ઉભા હવે હે ને એમાંથી એક રીલ સારી આવી મને એમ લાગ્યું હે. તો અમે આવ્યા છીએ 1 કલાક થઈ ગઈ છે, અને કલાકથી અમે જેકભાઈને મહેનત કરાવી છે ફૂલ. શું કહેશો જેકભાઈ? 3 રીલ્સ બની છે અને 2 ફોટા નીકળ્યા છે, ખાલી 2 ફોટા. આ બધી વસ્તુ ખાલી 1-1.5 કલાકમાં જ થઈ જાય. એટલે તમે ખાલી વિચારી લો કેટલી બધી મહેનત થાય વિડીયો બનાવવામાં. એડિટિંગ તો બાકી છે. આ રીલ્સ નું બધું મારી માથે છે. એડિટ કરીને મારે દેવાના તૈયાર કરીને બધી વસ્તુ ટોટલ જવાબદારી જેકભાઈની છે. જેકભાઈને આપણે કહી દીધું છે, લગ્નમાં એને લઈ જવાના છે 2-3 દિવસ. હેરાન કરશે ભાઈ, હેરાન કરવાના છે. પછી આપણે એના લગ્નમાં આપણે જઈશું. પછી ત્યાં તો આપણને આવડી જાય ઘણું બધી વસ્તુ, બરાબર. અને હવે લંચ બ્રેક પડ્યો છે. આશુબેન ને થકવા દીધા છે મેં. શું કહેશો બેન? હવે મને છે ને આ જેઠાલાલની જેમ થકવાડી દેવાના છે આ લોકો. શરીર તો છે જ મારું મસ્ત આવે, ઉપર છે હવે દોડાવાના છે. જોઈએ હવે. શિલ્પા તને કેમ મજા આવી ગઈ? મને તો બહુ મજા આવી ગઈ શૂટ કરવામાં. એટલે ઓલો આવી જાય ને દરિયા કાંઠાવાળાના રેગિસ્તાન ટાઈપ. રેગિસ્તાનમાં મને દોડાવાના છે, એટલે રાતે મારે સીધું ઘરે જઈને સુઈ જવાનું છે આજે. હા સનસેટ જો ભાઈ મસ્ત છે, કાંઈ ઘટે નહીં. હવે હમણાં ડ્રોનમાં થોડું ઘણું શૂટ લેવાનું છે. ના હીખોડો જઈ તો યાર ને બરોબર કરતા ફોટો શૂટ સારું છે. આમ રાખો ને આમ જો આમ પ્રેમ ભાઈ. નીચે તો બધું શૂટ થઈ ગયું છે મામાનું. ઉપર શૂટ લે છે. હમણાં હતા મામા હાથ હતા, કેલામ રાખજો.
જોઈ લે તમે ભાઈ લાગે હો બાકી વરઘોડિયા ઠેકડો મારી જાવ ને ઠેકડો મારી જાવ હેઠા પડો હેઠા તો ભાઈ ડ્રોનની તૈયારી થવા મળી છે ડ્રોનથી કરવું પડે યાર આ બધું. કેવું લાગ્યું મામા હવે આમાં બધું કરવું પડે જો લગ્ન આવી જશે ને આ બધી વસ્તુ ત્યાં કરાવે છે. જો આજે બહુ શૂટ લઈ લીધું છે અને સનસેટનું છે ને ખાસ ખબર હોય તો જ તમને ખ્યાલ આવે અહીંયા સનસેટ થઈ ગયો. એ 5 જ મિનિટનું હોય. જે ભાઈ ઘણી વાર અહીંયા બેસવા માટે આવે ને તો એને ખ્યાલ હોય કે કયા ટાઈમે સનસેટ થાય. આજે બહુ બધી મહેનત કરી જગભાઈ અમારા માટે. આ ડેમો બતાવો ખાલી એક ડેમો જો આ ડેમો જોઈ લો તમે કેવો વ્યૂ આવે ખાલી. જો તમે આવતા હોય તો રત્નેશ્વર એક આવા ટાઈમે આવજો. કયા ટાઈમે હોય છે હે 5 વાગે તમારે વાગે આવવાનું ને 6:30 દી આદમી બેસ્ટ એમ હે પૈસાનું પૂરું. અને જોવા તમે હવે જોઈએ આમાં કેવું બને ઈ ખબર નથી, કામ કરશું તો ખબર પડશે. આવી પેકઅપ 5 થી 6 માં તમારે આવો વ્યૂ જોવો એકદમ શાંતિ છે અહીંયા. તમને બહુ સુકૂન મળે. જો અહીંયા તમે આવતા હોય ખાસ તો રત્નેશ્વર એકવાર આવજો અને દર્શન પણ થઈ જશે. વ્યૂ પોઈન્ટ પાવ ત્યાંથી ને હજી 1-2 વ્યૂ પોઈન્ટ તો બાકી રહી જાય કેમ કે 5 મિનિટમાં બધી જગ્યા આપણે કવર ન કરી શકીએ. બાકી ઉપરથી બહુ મસ્ત આવે પણ આ એક એટલું જ મેઇન કવર છે ભાઈ. અહીંથી ત્યાં જઈને તો પૂરું થઈ જાય, ફોટા ન પડે પાછા એટલે મસ્ત ટાઈમ ટુ ટાઈમ કાઢવું પડે બધું એવું છે. ખાસ અને તમે જો આવતા હોય તો 5 થી 6 ના ગાળામાં આવજો અને બહુ સારો ફોટોશૂટ થાય છે. અને ઘણા લોકોને ખબર ન હોય તો પ્રી વેડિંગ માટે અહીંયા ઘણા બધા લોકેશન છે ને હવે અમારે લંચ ટાઈમ થયો છે તો ખાઈ લઈએ. પેકઅપ થઈ ગયું ભાઈ, હવે પેકઅપ. હાલો જગભાઈ બોલ પેકઅપ. હવે તમારે બહુ ડેટા મહેનત- થોડાક દિવસ પછી મળી જાય. બહુ મહેનત કરાવી. દોસ્તી શું ચીજ છે ને તમે જોજો, તમને આ વિડીયોમાં જોવા મળશે કે આ માણસને અમે મહેનત કરાવી. અમારા સેલિબ્રિટી છે આ એરિયાના, એની પાસે અમે મહેનત કરાવી છે. તમે જોજો વિડીયોમાં, બહુ મજા આવશે તમને. હા ભાઈ યાર એવું કરવું પડે ક્યારેક, મજા આવે એમ. મને શોખ હતો પહેલેથી પ્રી વેડિંગ શૂટ કરવાનો, જે થઈ ગયું નહીં બાને. હાલો આશુબેન લગ્નમાં આવવાનું છે તમારે હો, માસી ને બધાને. લગનમાં જમીન જાવ તો જમીને રોટલા ખાવા આવશું મેં લગ્નમાં, લગ્ન પછી. બરાબર. હાલો જય માતાજી. બસ આને પકડજો ઓકે બસ તો ફોટોશૂટ કરી લીધું છે અને બહુ જ મજા આવી ગઈ. જેકભાઈ અમારા આ એરિયાના સેલિબ્રિટી છે પણ તો અમે એની પાસે આવું બધું કામ કરાવ્યું છે આજે. અને બહુ જ સારા માણસ છે. બે બેન બી સાથે આવ્યા હતા અને બહુ જ મસ્ત નેચર છે બે ભાઈ બહેનનો. અને જો તમે લોકોના બી લગ્ન બાકી હોય તો તમે રત્નેશ્વર દરિયાકાંઠે મસ્ત ફોટોશૂટ થઈ શકે છે, તો તમે ત્યાં જઈ શકો છો. અને અમારો વિડીયો જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ તો આ દોસ્તી છે એના હિસાબે બધી વસ્તુ થતી હોય છે, તો તમે પણ તમારા સંબંધ એવા બનાવી શકો જેથી તમને કોઈ પણ વ્યક્તિ કામ લાગી શકે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.